કેટલા લોકો હતા ખબર? 79 લોકો હતા. જે લોકો થાકી ગયા ને તો એને પેલો કોરો ક્યાં ખાધો તો ખબર? સંડોળ તળાવ છે, અસલાલી ગામ છે કાંઈક ત્યાં રાખવી. અમે હમણાં વાત કરી હતી ને 79 લોકો હતા અને આ જો પેલા ગાંધી બાપુ અને પછીના જો એ બધા લોકો જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સવારમાં વિડીયો શરૂ કર્યો અને આજ તો 10 જ વાગ્યા છે લ્યો. અને આપણે જવાનું છે બહાર તડકાનું ફરવા. જીરું મારા હાટું પાણી ગ્લાસ બધાને તરસ લાગી જાને. જા ગોળામાંથી ભરીને વહી જા ફટાફટ. જાતો જેનું જા પહેરવું એટલે પહેરાયું નહીં. મેં શું પહેર્યું છે? આવું પહેર્યું જો કેવું લાગે છે. કુર્તી પહેરી છે અને થોડું સેજ મોટું પડે છે. એટલું બધું નહીં આમ ખુલતું પડે છે પણ ઠીક છે ચલેગા. બતાવું મેં કેવું પહેર્યું છે. કલર બહુ જામે એવો નથી પણ કહેજો તોય. રાજની વાટે શું રાજ આવે કે પછી જવાનું છે બહાર ગયા છે. આ મહેમાનની વાટ હતી તો એ બીજાને ઘરે રોકાણ હતા કે નહીં તો ત્યાંથી ને એ લોકો છે ને હે કપડા ધોયેલા ભીના ધોયા ન્યા ને હૂચવા અહીંયા કા એવું નહીં આખો દીમાં છે ને હુકાઈ જાહે. હા વાદળા જેવું થઈ ગયું પાછું જો જો વરસાદ આવે ને એવું વાતાવરણ છે. રાજા શીપિયા મંગાવ્યા અમે રેવા આવ્યા ને શીપિયા નથી લાવવા હજી. કપડામાં નાખી દેવું. રાજ બહાર ગયા હતા ને તે મંગાવી લીધા. ઉડી જાય થોડો મેળ આવે. જો આ તડકો લાગી ગયો ઘડીકમાં તો શેવડીને રસ પીવો પડ્યો કા. મને કમેન્ટ હતી તમે રસ ન પીતા પણ એક ઘોટડો હો ખાલી એક જ છે. વાટે ઉભા 12 વાગે આવ્યા આન લીધેથી અમારે મોડું થઈ ગયું. સોરી નો હાલે. ક્યાંક આખું જવાનું હોય ને ત્યારે વહેલા આવવું પડે. આ લોકો શું કરતા હશે જોઈ આવજો ને બ્લોગમાં. ઘેરે નો હતા કેટલું મોડું કર્યું બોલો. હાલો હવે નવસારી અહીંથી છે ને 5 કિલોમીટર રહ્યું છે. અમે પહોંચ્યા છીએ કાદીપોર નામનું ગામ છે. કાદીપોર ત્યાં પહોંચ્યા છીએ અમે. અને આ લોકો ઘરેથી મોડા નીકળે પણ ગાડી એટલી તેજ હકાવે ને કે અમે આંબી નો એકવી બોલો. આગળ લાગે છે આ 1 કલાકમાં છે ને પોગાડ દે કા. જો 1 વાગ્યો છે અમે તોય 12 વાગ્યા હવે પહોંચી જાવ લગભગ તો કા. આ કપલ છે ને બહુ વાહે રહી જાય છે કા. એને પાછું વાહે રહેવું પડે ભાડું ન હોય ને એટલે અમે કેટલી વાર સુરતમાં આટા મર્યાવા તોય આ છે ને રાજ એમ કે ખાઈ લેવું છે એમ કાંક કરે. આ મહેમાનને છે ને જમાડવા પડે. ગામડેથી આવ્યા છે 12 વાગ્યાનો ટાઈમ હોય. ગામડે 12 વાગ્યા ખાઈ લેતા હોય ને કા. ઓલા પણ આમ જો નવસારીની તાપીત કહેવાય ને આપણે નવસારીમાં કઈ નીકળે કહેજો જરાક. તાપીત હોય ને અહીંયા છે ને મસ્ત હોટલ છે કે નહીં તમે જમવા ખોટી થઈ જશે એવી બધા. જો અહીંયા છોકરા હિસકા ખાય છે. જો અહીંયા જમવાનું કંઈક આવું છે. જો નાન રોટલી છે ને કાજુ કરીનું શાક મંગાવ્યું છે પંજાબી. હાલો જમી લઈ. હવે વેટ નથી થતું 4 ના વેટ કરતા હતા. માઇન્ડ અત્યારે આવ્યું છે ખાઈ લઈ. કારસ તડકાના નીકળી ગયા દાંડી ખાવા. ભાઈ છે ને એમ કહે છે મારા પાછળ હાલ્યા આવો એમ કહે છે. હવે તો અહીંથી છે ને 20 કિલોમીટર જેવું છે. ચલો આપણે પહોંચીએ હવે સીધા ક્યાં દાંડી. હજી સોથી બોલ દાંડી. કેવો રોડ આવ્યો છો. અહીંથી છે ને હજી 10 કિલોમીટર દાંડી છે. ભદ્રેશભાઈની છે ને ખોવાઈ ગયા છે. હવે પાછળ રહી ગયા છે. કોને ખબર કેટલા દૂર હોય. વાટે ઊભા સીવી અમે જો તો એને ખોવાય સાય. આ પાછા ભાડું નહીં ને આને ઘડીક તો માઇન્ડ આગળ હાકે ગાડી. ફોટો પાડી દેવો રાજે કયા. અમે દાંડી પહોંચ્યા અને ત્યાં કંઈક આવી રીતનું છે. અહીંયા જો 3 બંદર મસ્ત સરસ મજાના છે. ઉદ્દેશ્ય આપે છે ખરાબ જોવું નહીં, સાંભળવું નહીં, બોલવું નહીં. અમારે બેનું જો ત્યાં પહોંચી ગયું. જો અહીંયા અંદર છે ને વસ્તુ મળે છે બધી. જો આ બધા જોવે છે. જો આ ભદ્રેશભાઈ પર્સ જોવે. પર્સ લેવું છે. હા પર્સ છે. જો એક આ પુસ્તક લીધું છે હા મારે જીનું બેને વાંચવાનું. તમે કહેતા હતા ને સારા પુસ્તકો વાંચ્યો તો જે મેં ગાંધી બાપુ. આ બધા કેટલા દાંત કાઢે કોને ખબર. હેના દાંત કાઢે. હેના દાંત કાઢો
ઠીક આ બેન એને ઘરવાળાને હાથ પાડે ને એનો કહે છે આ બી દાંત કાઢે છે. તમે તમારી બેન ઘરવાળાને શું બોલાવો તો ये हूँ बोला ऐसा होता है प्यार से बोल प्यार थी गमे कही कई प्रेम थी बोली नहीं गमे कही कई का प्रेम थी हाले गमे गुस्सो नहीं करे हाँ एम गुस्सो नहीं करे तो ये मार घरवाळा जेवा छे ई गुस्सो नहीं करता हाँ ई नहीं करता क्या गया पानी बोतल लेवा गैस क्या आया जो गांधी बापू मीठा ना ओली सप्ती भरी से जो અહીંયા છે ને ફોટોશૂટ કરવા માટે છત્રી આપે કેસરી સફેદ અને લીલી 3 પ્રકારની આપે. એમાં રાજ લેવા ગયા કોને ખબર કેવા કલરની લઈને આવે જોઈએ હવે. સો ફોટો પાડો કેવી છત્રી આપી કેસરી સફેદ લીલે હે તિરંગો બનાવવાનો છે. જો આવી છત્રીઓ આપે છે અહીંયા જો હા છત્રીમાં ફોટા પડાવે બધા. અહીંયા સરસ મજાના ગાંધી બાપુ છે જો અમે અહીંયા દાંડી આવ્યા કે દાંડી કૂચની યાત્રા 12 માર્ચથી 1930 થી શરૂ કરીને 6 એપ્રિલ સુધી હાલી હતી કા. આ યાત્રા શરૂઆત ક્યાંથી થઈ હતી ખબર? અમદાવાદ સાબરમતી આશ્રમથી. આ દાંડીકૂચની યાત્રા કેટલા કિલોમીટર હતી ખબર? 287 માઇલ અને 387 કિલોમીટરની હતી. ગાંધીજીએ દાંડીકૂચની યાત્રા કરીને એની જોડે કેટલા લોકો હતા ખબર? 79 લોકો હતા જે લાકડી લઈને હાલતા ને. 79 લોકો થાકી જતા હતા ને એટલે એક ઓલી લીટી ગાતા હરિનો માર્ગ છે શુરાનો અને એની રચના કોણે કરી ખબર? પ્રીતમદાસી. એ લોકો થાકી ગયા ને તો એને પેલો પોરો ક્યાં ખાધો હતો ખબર? સંડોળ તળાવ છે અસલાલી ગામ છે કાંઈ ત્યાં રાત્રિ રોકાણા હતા. પછી યાત્રા છે ને અડધે પહોંચી ને તે સરદાર પટેલની છે ને ધરપકડ થઈ ગઈ હતી. રાજ તમને ખબર છે આ દાંડીકૂચ યાત્રા કેટલા દિવસ સુધી હાલી હતી? નહીં કેટલા દી લઈ ગઈ? 24 દિવસ સુધી હાલી હતી. દાંડીકૂચ યાત્રા પૂરી થઈ ને પછી સોમવાર હોય ને સોમવાર આવતો ને તે ગાંધીજી છે ને મૌન વ્રત રાખતા. અહીંયા રીલ શૂટ થાય છે આમ જોવો તો જો લ્યો હાલ લ્યો. અમે હમણાં વાત કરી હતી ને 79 લોકો હતા અને આ જો પેલા ગાંધી બાપુ અને પછીના જો એ બધા લોકો જો છે ને. અંગ્રેજોએ મીઠાની કોથળીના દહ કરી નાખ્યા હતા રીપ્પામાંથી ડાયરેક્ટ. તે કાયદાનો ભંગ કર્યો હતો ગાંધી બાપુએ મીઠાનું ઓલું કરીને. ઓ મસ્ત જગ્યા છે. એકવાર આવજો દાંડી સરસ મજાની જગ્યા છે. કોણ કોણ આવેલું છે કમેન્ટમાં કહેજો તો જરાક. હાલો હવે ફેમિલી વિડીયો અહીંયા સુધી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને રાખો. કાલે એક બીજો ભાગ બતાવીશ તમને દાંડીનો. મળવી કાલના નવા એક વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ મહાદેવ.